સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલી ભાવનગર મેડિકલ કોલેજના છાત્રો સાથે થયેલા રેગિંગની ઘટના મામલે હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા ભાવનગર મેડિકલ એસોસિએશન મેદાને આવ્યું છે। શું તેમણે રજૂઆત કરી છે ડીનને, તેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગરમાં સતત 2 દિવસથી ભાવનગરના જે મેડિકલ સ્ટુડન્ટ છે, છાત્રો છે, તેના 13 જેટલા છાત્રો સાથે રેગિંગની ઘટના સામે આવતા સમગ્ર ભાવનગરમાં ચકચાર મચી જવા પામી છે। શિક્ષણ જગતને શર્મસાર કરે, તબીબી ક્ષેત્રને શર્મસાર કરે તેવી ઘટના છે તે ભાવનગરમાંથી સામે આવી છે, જેને લઈને તમામ લોકો છે તે સ્તબ્ધ થઈ ગયા છે। ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી હાહાકાર મચી જવા પામ્યો છે। ત્યારે હવે ભાવનગરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જે ડોક્ટરો છે, સાથે જે ભાવનગર મેડિકલ એસોસિએશનના ડોક્ટરો છે, તેઓ મેડિકલ કોલેજ ખાતે દોડી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત તેમણે કરી છે કે કોઈ પણ હિસાબે આવા જે કૃત્ય કરનાર ડોક્ટરો છે તેની સામે ગંભીરમાં ગંભીર કાર્યવાહી છે તે કરવામાં આવે, કડકમાં કડક જે પગલાં છે તે ભરવામાં આવે। જેને લઈને ભાવનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જે પ્રમુખ છે ડૉક્ટર દિલીપ હડિયલ, સાથે જે સેક્રેટરી છે હરપાલસિંહ ડાભી, વાઇસ પ્રેસિડેન્ટ છે હરદેવસિંહ મોરી, તેમજ ડૉક્ટર દેવાંગ પુવાર છે, તેઓ આવી પહોંચ્યા હતા અને સાથે જ ભાવનગરના જે નામાંકિત ડૉક્ટર છે, ભાવનગર મેડિકલ એસોસિએશનના પ્રમુખ છે, તેમજ ભાવનગરના જે સિનિયર ડૉક્ટર છે ડૉક્ટર મનસુખ આર કાનાણી છે, તેઓ પહોંચ્યા હતા અને તેની સાથે છે ડૉક્ટર એનપી કુહાડિયા, તેઓ પણ ભાવનગરની જે મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત તેમણે કરી હતી। શું રજૂઆત કરી રહ્યા છે તેઓ તે પહેલા તેમને પણ સાંભળો। જે સૌરાષ્ટ્ર સમાચારની અંદર વાંચી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર બ્રાન્ચ આને સખત શબ્દોમાં વખોડી નાખે। આપણા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં અવારનવાર તેમજ બીજા ડિપાર્ટમેન્ટમાં પણ બનતું હોય છે, બહાર આવતું નથી। છેલ્લા માર્ચ મહિનાથી ચાલે છે, આજે જૂન પૂરો થવા આવ્યો, 3 મહિનાની અંદર શું રંધાણું ખબર ન પડી અને આઈએમએ માટે, ભાવનગરની અસ્મિતા માટે લાંછનરૂપ છે। કારણ કે ભાવનગર મેડિકલ કોલેજ લાવવામાં જો સિંહ ફાળો હોય, ઇનિશિયેટ કર્યું તો આઈએમએ ભાવનગરે કર્યું હતું। શક્તિસિંહ અને ભાવનગરની તમામ સામાજિક સંસ્થાઓ સાથે મળીને આપણે ભાવનગર મેડિકલ કોલેજ 1995માં લાવ્યા હતા અને કદાચ અને નેક નામદાર તખ્તસિંહજી અને કૃષ્ણકુમાર મહારાજનું જે સપનું હતું એ ધૂળમાં જાય છે। ભાવનગરની આબરૂ નેશનલ લેવલે જે ધોવાણ થાય મેડિકલ ફેટર્નિટી માટે ખૂબ કલંકરૂપ છે। તો આ માટે આઈએમએ તમારી સાથે જ છે। જે સખતમાં સખત પગલાં લેવા જોઈએ એ લેવા જોઈએ। એક વખત વાત બને ને અઠવાડિયામાં ભૂલાઈ જાય છે, એવું બનવું ના જોઈએ સાહેબ। અમારી માંગણી એવી છે કે આમાં જે કોઈ દોષિત હોય એને કાયમિક લાલ ચહેરો મારો, એનો CR રિપોર્ટ બગાડો, એને ગવર્મેન્ટ નોકરી ન મળે, ગવર્મેન્ટ લોન ન મળે અને ગવર્મેન્ટના કોઈ પણ લાભ ન મળે, એ ટાઈપના પગલાં લેવા જોઈએ। નકર 307 કલમ છે, છતાંય ખૂન થાય છે અને તમે પગલાં બરાબર નહીં લ્યો તો આવું બનતું જ રહેશે અને આપણા માટે એ કલંકરૂપ છે। આ ઘટના તો ન્યૂઝપેપરમાં આજે આવી, ઓલરેડી પર ગઈકાલે અમારી પાસે માહિતી આવી હતી। ઓલરેડી ફર્સ્ટ યર રેસિડન્ટ, સેકન્ડ યર રેસિડન્ટ બધાની ઇન્ક્વાયરી થઈ ગઈ છે। ગયા વખતે આપણે ડાયરેક્ટ એન્ટી રેગિંગ કમિટી હોય ને, આપણે કમિટી હોય સુપ્રીમ કોર્ટના અને NMCના નિયમ પ્રમાણે, એણે એક્શન લીધી હતી। પછી દરેક પાર્ટીઓમાં શું થશે, જેને સજા થાય ને એટલે એ પાછા એ શરૂ કરે કે ભાઈ અમને આમ, તો દર વખતે અમને એટલું બધું કહેવામાં આવ્યું કે ભાઈ તમે પહેલાં એન્ટી રેગિંગ સ્ક્વોડ બનાવો, એન્ટી રેગિંગ સ્ક્વોડ પાસે થવું જોઈએ, પછી કમિટીમાં થવું જોઈએ અને પછી એન્ટી રેગિંગ કમિટી પાસે જવું જોઈએ। એટલે એ પૂરેપૂરું નિયમ પ્રમાણે આપણે ફોલો કરીને, અને ઓર્થોપેડિક વિભાગના એચઓડીને એ પણ કહેવાય ગયું છે એચઓડી વિભાગના અઠવાડિયે કેટલી વખત આવે છે? અઠવાડિયે બી એક વખત એને હું કરો, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રાખો છે। આપણી 5 સીટ ઓછી થાય તો પોહાય, પણ આવા જે ઇરેગ્યુલર માણસોને શા માટે આપણે એન્ટરટેનમેન્ટ કરવા માટે પણ સરકારમાં સર લખાણ કરી દીધું છે। હા, મને અમે આઈએમએ વતી લખાણ આપીએ, એમાં કોઈ વાંધો નહીં। આપને ઓળખો છો આટલા વખતથી, એટલે અમારાથી બનતા પ્રયત્નો એટલા પોઝિટિવ કરીએ છીએ, પણ જે સમયગાળામાં અમારાથી જે પોઝિટિવ થતું હોય દરેક પીજી વિદ્યાર્થીઓ માટે, એટલે અમે એક નવું શિરસ્તો શરૂ કર્યું છે કે દર પહેલા મંગળવારે પીજી વિદ્યાર્થીઓને કંઈ હોય કે ના હોય મળવાનું, દર બીજા મંગળવારે યુજી સ્ટુડન્ટને કંઈ હોય કે ના હોય મળવાનું, ત્રીજા મંગળવારે ફેકલ્ટીને મળવાનું, ચોથા મંગળવારે ક્લાસ 3-4ને મળવાનું। આ રૂટીનલી કંઈ હોય કે ભલે ચા પીને છૂટા પડીએ કે જેથી કોઈ બહાર આવે। સાહેબ એમાં શું થાય, જુનિયર ડૉક્ટરો થીસીસ પાસ ન થાય, ફેલ થાય,
એ બીકે કોઈ વાત બહાર પાડતા પણ સાહેબ, નથી. અમારી પાસે આ નનામી અરજી હતી ને એ હા. એટલા માટે આવી કારણ તમે કે એક બોક્સ મૂકો, નનામી અરજી સર પેનથી નો લખે, ટાઈપ કરેલી હોય બોક્સમાં, તમારી કશું જે કઈ કરવાનું ફરિયાદ નથી. નાખે એ છૂપા બોક્સ મૂકો. સર અમે ગૂગલ ફોર્મ એવું કરી નાખ્યું છે કે તમે ગમે ત્યાંથી ભરી શકો, અમેરિકાથી ભરી શકો, બરાબર. અને એમાં એનું નામ ન આવે ને મોબાઈલ નંબર ના આવે, અને એટલે લોકો છૂટથી અરજી કરે છે. અત્યાર સુધીમાં અમે 4 થી 5 કેસ, આ કેસ છે, એ સિવાયના બધા કેસ જેમાં અમારે પોલીસ કેસ પણ કરવો પડ્યો છે એ પણ કરી દીધો છે. એટલે અમે અમારા સર બનતા પ્રયત્નો કરીએ છીએ, અને મને એવું જાણીને આનંદ છે કે આઈએમએ પાર્ટ એન્ડ નહીં, પાર્સલ આઈએમએ મેડિકલ કોલેજ લાવવાથી માંડીને અત્યાર સુધી મેડિકલ કોલેજની સાથે જ છે અને રહે છે. ક્યાંય પણ તકલીફ પડે આઈએમએ તમારી સાથે જ છે. 100%. કોઈ પણ કડકમાં કડક એક્શન લેવી હોય તો આઈએમએ તમને પૂરેપૂરા સપોર્ટમાં છે. થેન્ક યુ સર, થેન્ક અને યુ. સાથે દિલીપભાઈ સાહેબ કે. કોઈ પણ પ્રેશર આવે, કોઈ પણ કોઈ પણ સર, પ્રેશર હજુ સુધી એવું નહીં આવે તો પણ અમે તમારી સાથે છીએ. સાહેબ એક વસ્તુ નક્કી કરી છે જ્યારથી આ જગ્યા પર બેઠા છે ત્યારથી, બસ કે કોઈ પણ વ્યક્તિનું પ્રેશર આવે જે સાચું છે એ જ કરવાનું છે. યસ, બસ. વધુમાં વધુ શું કરશે? ચિન્મયભાઈ, મને આજે ભૂલ સમજાણી. 2009માં હું ગુજરાત આઈએમએનો પ્રેસિડેન્ટ હતો અને આ લોકોનું સ્ટાઇપન્ડ 8-10 હજાર હતું. મેં જ આંદોલન કરેલું ને એનું સ્ટાઇપન્ડ આજે 1 લાખ રૂપિયા પહોંચ્યું છે. Yeah. અને અમારી માંગણી એવી છે કે એ 8,000ને લાયક છે, કોઈ સ્ટાઇપન્ડના વધારે આપવાની જરૂર નથી. કારણ કે દારૂની ને ચિકનની નિરલમશેલ હોસ્ટેલમાં થાય એનાથી વિશેષ તો આપણે શું કહી શકીએ. સર હોસ્ટેલમાં અત્યારે તમે હોસ્ટેલની વાત કરી એટલે એમાં અમે QR કોડ મૂકીને ગૂગલ ફોર્મ બનાવ્યું છે કે ફરજિયાત એ લોકોએ ભર્યા વગર કોઈ અંદર ના જઈ શકે. હજી અમે એપ લાવી રહ્યા છે. આપણે કેમ ઓલા અમદાવાદમાં ફ્લેટમાં હોય છે કે તમારા રૂમમાં જો કોઈને આવવું હોય ને તો તમે હા પડો તો જ આવી શકે. ઇવન કામવાળા છે, ટિફિનવાળા છે, એના આઈ કાર્ડ અમે ફરજિયાત કર્યા છે. પણ તોય બોટલું ઘૂસી જાય, હું કરું? એટલે હું એમ કહું છું કે અમે હા. અમારે તે સર બનતા બધા જ પ્રયત્નો ના, કરીએ. તમારા રાત્રે- પ્રયત્નો તો સાહેબ, છે જ. રાત્રે 3 વાગે હું રાઉન્ડ લઉં છું એટલે તો હોસ્ટેલનો. ચિન્મયભાઈને 1 વર્ષ પૂરું થયું, બેસ્ટ કામગીરીનો એવોર્ડ અમને ગઈકાલે જ પ્રાપ્ત હા. થયો. એના માટે મેં એને અભિનંદન પાઠવ્યા છે. સારામાં સારી કામગીરી ખરેખર થાય આવવાનું એના માટે હતું, એના પણ માટે. આવવું પડ્યું બીજા માટે. બીજા માટે અમે અભિનંદન માટે આવવાના હતા, એને બદલે આપવા આવ્યા. ને પણ સાહેબ આઈએમએ હંમેશા મેડિકલ કોલેજની સાથે રહ્યું જ છે અને સાથે મળીને કામ કરશું. અને અલ્ટિમેટલી સાહેબ એક જ એમ છે, હું ઘણીવાર મિટિંગમાં પણ કહેતો હોઉં છું કે મારો એક જ એજન્ડા છે, પેશન્ટને તકલીફ ન પડવી જોઈએ અને વિદ્યાર્થીને તકલીફ ન ના, પડવી બસ. જોઈએ. તો આપે સાંભળ્યા હતા સિનિયર ડોક્ટર મનસુખ કાનાણી છે, MR કાનાણી. તેઓ રજૂઆત કરે છે અને તેઓ કહે છે કે ભાવનગરને માંડ જે મેડિકલ કોલેજ છે તે મળી હતી અને ભાવનગરમાં આ પ્રકારની જે ઘટના બને છે તેને લઈને ભાવનગર તો શર્મસાર થાય છે, ભાવનગરનું નામ છે તે ખરાબ થાય છે. તમને જો કોઈની બીક હોય, કોઈ પણ રાજકીય લોકો છે તે તમને દબાવતા હોય તો પણ અમને જણાવજો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમજ ભાવનગર મેડિકલ એસોસિએશન તમારી સાથે છે. આ મામલે ડોક્ટર મનસુખ કાનાણી છે, તેમનું એક નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે પહેલા તેમને સાંભળો. ડૉક્ટર મનસુખ કાનાણી, એક્સ પ્રેસિડન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત અને એક્સ વાઇસ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ. ભાવનગરની અંદર છેલ્લા 2-3 મહિનાની અંદર જે ઘટના બની અને ન્યૂઝપેપર દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગરના હોદ્દેદારોને અમને જાણવા મળ્યું. ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલ જે 1868ની નેક નામદાર મહારાજ તખ્તસિંહજી અને કૃષ્ણકુમાર મહારાજનું જે સપનું હતું કે ભાવનગરની પ્રજાને આરોગ્યની સુખાકારી મળે, એ સપનું આજે રોળાતું એવું લાગી રહ્યું છે. ભાવનગર સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટની અંદર આવી અવારનવાર ઘટના બને. એ ઘટનાને આઈએમએ ભાવનગર સખત શબ્દોમાં વખોડી નાખે. ડૉક્ટર ફેટર્નિટી માટે એક કલંકરૂપ છે. જુનિયર અને સિનિયર ડૉક્ટર જે રેગિંગ કરે, આ રેગિંગ કરવાવાળા જે છે એમને આઈએમએ એવી માંગણી કરી હશે કે એના ઉપર સખતમાં સખત પગલાં લેવાય, કાયમી એમની હાકલપટ્ટી થાય. કદાચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને નેશનલ કમિશનની અંદર એના રૂલ્સ છે 2 વર્ષથી વધારે સજા ન કરી શકાય, તો એમાં ઉમેરો કરો કે એનું કાયમિક સ્ટાઇપન્ડ બંધ થાય. નંબર 2, એને એવો CR રિપોર્ટ ભરાય, લાલ લીટો મળે કે ગવર્મેન્ટ નોકરી ભવિષ્યમાં મેળવી ન શકે, ગવર્મેન્ટ લોન ન મેળવી શકે, અને આમ સમાજની અંદર એના નામ પ્રસિદ્ધ થાય કે આ માણસનું આવું માનસ છે, આવું કૃત્ય છે. તો ભવિષ્યમાં અન્ય સમાજ પણ આનો ઉદાહરણ લેશે કે જુનિયરોને રેગિંગ કરવું એ કેટલું કઠિન છે. સરટી હોસ્પિટલની અંદર અવારનવાર જે આ બનાવ બની રહ્યા એના માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર બ્રાન્ચ મેડિકલ કોલેજની સાથે જ છે. જરૂર પડે ને અમે તમામ રીતે મદદ કરશું. પણ આવા આવારા તત્વોને સાવરવાની જો કોઈ
કરશે તો એને અમે ચલાવી લેશું નહીં. સાહેબ 5 મહિનાથી રેગિંગની ઘટના થતી હતી, એક પણ એચઓડી છે, સિનિયર ડોક્ટરો છે તે હાજર નથી રહેતા, તમામ જે અધિકારીઓ છે, ડોક્ટરો છે તે કહી રહ્યા હતા અમને ખબર જ નથી. સાહેબ આવું કેવી રીતે શક્ય જો બને? ઓર્થોપેડિકનું નામ જો કહું તો વિનોદ ગૌતમ જે અમદાવાદથી દર શનિવારે અપડાઉન કરે, જેમ પ્રાથમિક શાળાનો ટીચર હોય એ રીતે આવીને કલાક રહીને વહી જાય છે ને હેડ ઓફ ડિપાર્ટમેન્ટની જવાબદારી કેમ સ્વીકારે એ પણ એક પ્રશ્ન છે. સરકારશ્રીને પણ અમે લખવાના છે કે આવા જે અનિયમિત માણસો છે એને આખું આવા ડિપાર્ટમેન્ટની જવાબદારી અપાય નહીં. ત્યારે જે ડિપાર્ટમેન્ટમાં કામ થવું જોઈએ, કદાચ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ન મળે તો 5 સીટ ઓછી થાય તો એ ભાવનગરને પોસાશે, પણ ભાવનગરની અસ્મિતા ઉપર કોઈ કલંક લગાડશે એ ભાવનગર વાસી તરીકે અમે ચલાવી નહીં લઈએ. સાહેબ આ અધિકારીઓ ઉપર શા માટે પગલાં છે તે ન લેવાવા જોઈએ? 5 મહિના સુધી આ ઘટના ધ્યાનમાં ન આવી. અહીંયા ડિપાર્ટમેન્ટમાંથી તો સરકારને લખવામાં જ આવે છે, પણ સરકાર છે એ હવે શું કહેવાય કોન્ટ્રાક્ટ પદ્ધતિની સરકાર થઈ ગઈ છે. કોઈ ફૂલ ટાઈમ નિમતા નથી. જ્યારે અમે પીજી કરતા ત્યારે ફૂલ ટાઈમ ડૉક્ટર હતા આર.કે. પટેલ, જયંત પટેલ, જે.કે. કાકા અનેક અને પટવારી સાહેબ. ત્યારે જે કામ થતું એ આજે લાખો રૂપિયા પગાર આપવા છતાં થતું નથી, કારણ કે સરકાર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ ડૉક્ટરની નિમણૂક કરે છે. કાયમી જો કરે તો જ એને જવાબદારીનું પૂરેપૂરું પાલન અને ભાન થાય. તો આ હતા ડોક્ટર મનસુખ કાનાણી. તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું છે કે આ પ્રકારની જે ઘટના છે તેને સહી લેવામાં નહીં આવે, કડકમાં કડક પગલાં ભરવાની અમે છે માંગ કરી છે. ચિન્મય શાહ ડોક્ટર મેડિકલ કોલેજના જે ડીન છે તેમને પણ અમે સૂચના આપી છે કે કડકમાં કડક પગલાં છે તે ભરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું છે કે હજુ મોટા પગલાં પણ આ ઘટનામાં છે તે લેવામાં આવી શકે છે. થોડા જ સમયમાં હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમજ ભાવનગર તેમજ ગુજરાત મેડિકલ એસોસિએશનની મિટિંગ છે તે મળવા જઈ રહી છે. તેમાં અનેક પગલાં છે તે ભરવામાં આવી શકે છે તેવી પણ તેમણે વાતચીતમાં જણાવ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં અમારા સૂત્રો પાસેથી જે અમને વિગત મળી રહી છે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ છે તે મોટા પગલાં છે તે ભરવા જઈ રહ્યું છે. કયા પ્રકારના તેઓ પગલાં ભરે છે, કેવા પ્રકારના પગલાં હવે ભરવામાં આવે છે. રેગિંગ કરતા જે ડોક્ટરો છે તેમણે પણ ચેતી જવાની આ જરૂર છે, કારણ કે તમારા મા બાપે લાખો રૂપિયાની ફી ભરીને તમને અહીંયા ભણવા માટે મોકલતા હોવો છો. જ્યારે આ પ્રકારના પગલાં તમે ભરતા હો છો ત્યારબાદ તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. આકરા પગલાં છે તે તમારી ઉપર ભરવામાં આવતા હોય છે. માટે આ પ્રકારની પ્રવૃત્તિથી તેમણે દૂર રહેવું જોઈએ. આ જે ઘટના બની છે તેમાં ભાવનગર મેડિકલના જે સ્ટુડન્ટો સામે જે રેગિંગ કરવામાં આવ્યું છે તેમાં હવે આકલા પગલાં છે તે ભાવનગર મેડિકલ રેગિંગની એન્ટી કમિટી છે, ભાવનગર મેડિકલ કોલેજમાં આવેલી એન્ટી રેગિંગ કમિટી છે તેમના દ્વારા પગલાં ભરવામાં આવે છે અને 6 ડોક્ટરો છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. જોવું રહ્યું આગામી સમયમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમજ ગુજરાત મેડિકલ એસોસિએશન કયા પ્રકારના પ્રતિબંધો છે તે આ ડોક્ટરો ઉપર લગાવે છે, કયા પ્રકારના પગલાં છે તેમના દ્વારા ભરવામાં આવે છે. તેની નવજીવન ન્યૂઝ છે તે પળે પળની અપડેટ છે તે આપને આપતું રહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.